ऐसे જ્યારે કર્તાપદની પ્રાપ્તિ એકમાં થઈ ત્યારે તને કોઈ મંત્રની વા કોઈ ઉપાસનાની વા કોઈ સાધનાની વા કોઈ પણ રિદ્ધિ સિદ્ધિની કોઈ જરૂર રહેશે નથી. આ ઉપાસના આપણે સવારના એટલા માટે કરીએ છીએ, આ પ્રણવનો એક ખોરાક છે. ઉપાસના એટલે શું છે? પ્રણવનો ખોરાક. મનની શુદ્ધિ માટે બાપજી ઉપાસના આપણને બનાવેલી છે. ઉપાસનાના તમે અર્થઘટન તમે કરો અને તમારું મન અંતસ્કરણ એ ઉપાસનાના જે શબ્દોની અંદર જોડો ને તો તમને ખબર પડે કે આ સ્તુતિ શું કહેવા માંગે છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। स्वराज करुणेश केवलता की, कृष्ण स्वामी महाराज की, श्रीमंत करुणा सागर भगवान की, नरवेद सागर महाराज की, महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, श्री विष्णुदास जी महाराज की, श्री शांतिदास जी महाराज की, शीतलदास जी महाराज की, श्री अविचलदास जी महाराज की, सर्व संतन की, सर्व देवन की, कैवल धाम की, गुड़गाड़ी सारसापुर की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भाल तिलक की, पंचम प्रसम वेद की, जगास्थान की, गणवाचन प्रारंभ समय का सत्यवल शाहे हेमंत करुणा सागर भगवान की 128મી ચોપાઈ। એ નિજ પટગત વિગત વિશાલો આરોપણ નમ કૈવલ કમલો પુનઃ કે દુલ્હવા પુન દુલ્હાની जाए के कैवल नाम पाल कहलवानी। यही निज पटिगत विगत विशालु केहू आरोपन नाम कैवल प्रमालु कुन्ही के दुल्हा व कुन दुल्हानी जाही के कैवल नाम माल पहलवानी। उपस्थित प्रेमी भक्तजनों, दिव्य परम गुरु भगवान करुणा सागर विश्वोद्धारक ने विश्व नियंता
એવા વિશ્વના સર્જનહાર પરમગુરુ ભગવાન કરુણાસાગર પંચમ સષમ વેદના ચોથા અંગની 128મી ચોપાઈમાં આપણને દુલ્હન અને દુલ્હાની, જેમ સ્ત્રી અને પુરુષ તેમ દુલ્હન એટલે ધણિયાણી અને દુલ્હા એટલે પતિ, એમ એ બાબતની અહીંયા સમજણ આપણને બાપજી સ્પષ્ટ કરતા કહે છે કે આ પ્રમાણે નિજ પતિની ગતિ પાડાવાર છે. આગળ કાલે જોયું ને કે એનું જે ઘર છે કૈવલ પદનું એ મહદ શૂન્ય શિખરના મધ્ય ભાગે આવેલું છે અને એની ગતિ પડમગુરુ સિવાય કોઈ એની ગતિ ત્યાં પહોંચાડી શકે તેમ નથી. એટલે પડમગુરુ અને કૈવલ કરતા, એને કૈવલ કરતા કે એને એનું બીજું જે સાકાર સ્વરૂપ છે એને કૈવલ વેદતા પણ આપણે કહીએ, કૈવલ વેદતા કહીએ, એને પડમગુરુ કહી શકાય, એને સાથે પરમ વિશેષ અંશ કહેવાય, એને કરુણા સાગર પણ કહી શકાય અને પ્રભુ કુબેર સ્વામી પણ એના સાકાર સ્વરૂપને આ બધા વિશેષણો લાગે છે. ત્યારે કૈવલને 5 વિશેષણ લાગે: આદ્ય, શક્રક, સ્વરાજ, કરુણેશ અને કૈવલ. એ મૂળ જે કરતા માલિક છે એને આ 5 વિશેષણો લાગે અને એને જે સાકાર સ્વરૂપ ધારણ કર્યું પડમગુરુએ, જેને કરુણાસાગર કહી શકીએ, જેને પરમ વિશેષ અંશ તરીકે કહી શકીએ, એને કુબેર સ્વામી કહી શકીએ, એને પડમગુરુ કહેવાય અને કૈવલ વેદતા પણ એને, એટલે એના સાકાર સ્વરૂપને પણ 5 વિશેષણ લાગે. એટલે દયાળુ કહે છે કે એની જે ગતિ જે છે એ કેવી છે? પારાવાર છે. આ કૈવલમાંથી હે અંશ કંઈક ઉપજણ રૂપે ઉદ્ભવ્યું એ જ દુલ્હાનું હોય. કૈવલ દુલ્હારૂપ છે. એટલે કૈવલમાંથી પોતાની સંકલ્પ શક્તિ દ્વારા, કૈવલમાંથી એના પોતાની સંકલ્પ શક્તિ દ્વારા કંઈક ઉપજ્યું. એટલે કંઈક ઉપજ્યું એને શું કહેવાય? ઉપજણ કહેવાય. કંઈક ઉપજ્યું એટલે એનું બીજું નામ આપ્યું એને ઉપજણ કહેવાય. અને ઉપજણ એ જ કૈવલની ધણિયાની રૂપે પણ આપણે કહી શકીએ છીએ. એટલે કહે છે કે કંઈક ઉપજ્યું એ જ દુલ્હનરૂપ હોય. કૈવલ દુલ્હારૂપ છે. આ કૈવલમાંથી જે દુલ્હાનો ઉદ્ભવ થયો એ જ પરમગુરુનું સ્વરૂપ છે. ઉપજણ જે છે એ દયાળુનું, પરમગુરુનું સ્વરૂપ છે. દયાળુ એમ કહે છે. અને એ જ પરમગુરુનું સ્વરૂપ છે. જે દુલ્હન રૂપે જે ઉપજ્યું ઉપજણ એ જ પરમગુરુનું સ્વરૂપ છે. તેમણે જ વડમાળા રૂપ કૈવલ નામ આરોપ પણ કરેલું છે. એટલે કૈવલ તો નામ કોણે બહાર પાડ્યું? તેમ આપણા ઘરમાં છોકરો થાય અને ફોઈ બહાર પાડે તેમ પરમગુરુ કૈવલ કરતા જે પરમગુરુ એની જે ઉપજણથી જ એ કૈવલનું નામ એણે જગ જાહેર બહાર કરાયું. એટલે કહે છે યાહી જાણ અંશ ઉલત સુલેતા માલ બડ ગડક સમેતા જબી દુલ્હા કબી જકર જોગા માલ પરોગા. યહીં की जान अंश उलट सुलीटा पानी नाम माल भई गड़क समीटा जबी दुल्हा दुल्ही संबीज शबीज कर जोगा ताही न परट कछु माल और माल परोगा. દયાળુ કહે છે કે જ્યારે દુલ્હીને દુલ્હાને વડમાળા પહેરાવે છે ત્યારે ત્યાં કોઈ પણ જાતનો વિકાર રહેતો નથી, કોઈ પણ જાતનું નામનું વિશેષણનો ઉદ્ભવ થતો નથી. એટલે દયાળુ કહે છે કે હે નિજના જ્ઞાનના અધિકારી અંશ, આ પ્રમાણેની સર્વ જાણ પરમ વિશેષ પરમગુરુને સંપૂર્ણ છે. આ બે જ જાણે છે, પરમગુરુ અને કૈવલ વેદતા. દુનિયામાં બીજું કોઈ એના સ્વરૂપને જાણી શકતું નથી. કારણ કે તે વખતે બે જ સ્વરૂપ હતા ને, કરતા માલિક પોતે અને ઉપજણ પરમગુરુ. આ બે જ સ્વરૂપ ત્યાં હતા, બીજું કંઈ ત્યાં હતું નહીં. એટલે દયાળુ કહે છે પરમગુરુ, પરમ વિશેષ અંશ પરમગુરુને આ જાણ સંપૂર્ણ છે. ત્યારે પરમગુરુ જગતની રચનાની આ બાજુ દ્રષ્ટિ કરે ત્યારે જગતને એ રચે છે
પાડે છે અને પોષે છે. એની દ્રષ્ટિ જગતની આ તરફ કરે એટલે જગતનું સર્જન કરે છે અને જગતનું સર્જન કરીને પાડે છે, પોષે છે અને એનું રક્ષણ પણ કરે છે. જ્યારે પાછા સુરત એટલે ઉડ્ડો દ્રષ્ટિ કરે ત્યારે પાછા સુરત એટલે ઉડ્ડો દ્રષ્ટિ એટલે પતિ તરફ દ્રષ્ટિ એટલે કરે છે ત્યારે આ સઘળી રચનામાંથી નિવૃત્ત થાય એથી જગતનો નાશ થાય છે. આ નિવૃત્ત થઈ જ્યારે પરમગુરુ પટ્ટીમાં એકમેક ગરક રહે છે. જ્યારે વલમાલા તરીકે કૈવલ નામનું જે આરોપણ કરેલું હતું એ નાશવંત હોય ત્યાં જ સમેટાઈ જાય છે, ત્યાં સંપૂર્ણ નાશ પામે. આ સમય પણ નામ સંબંધી ભાંજગઢ લેસ માત્ર રહેતી. ત્યારે પતિ અને પત્ની જ્યારે ભેગા થાય ત્યારે ત્યાં કોઈ પણ જાણું લેસ માત્ર કંકાસ રહેતું નથી. એટલે પરમગુરુ અને કૈવલ કરતાં જ્યારે એકમેક થાય ત્યારે જગતનો નાશ થાય છે અને પરમગુરુ ઉપજણ રૂપે પતિના અંતર સ્વરૂપમાં એ સમાઈને ત્યાં એની મોજ લે છે. એટલે આ પ્રમાણે વળમાળ તરીકે કૈવલ નામનું જે આરોપણ કર્યું હતું તે નાશવંત હોય ત્યાં સમય જાય છે. આ સમય પણ નામ સંબંધની ભાંજગઢ લેશ માત્ર રહેતી નથી. નિવૃત્ત પામેલા પરમગુરુ પતિની દુલ્હન બની પતિ સાથે સબીજ જોગ કરે છે. ત્યાં નામની વળમાળા વિશે કોઈ જાતનું પ્રયોજન રહેતું નથી. એટલે ત્યાં પહેલાં જ્યારે ધણીને ધણિયાને જુદા જુદા હોય ત્યાં નામથી બોલાવીએ પણ જ્યારે સાથે ભેગા થાય છે ત્યારે ત્યાં નામનું આરોપણ કોઈ રહેતું નથી. એ દર્શન બાપજી અહીંયા કહે છે કે જ્યારે પરમગુરુ અને કૈવલ કરતાં એકમેક થાય છે ત્યારે નામ કે વિશેષણ નામને કોઈ પણ સંજ્ઞા ત્યાં ઉદ્ભવતી અને માટે કહે છે એ અંશ જેમ પરમગુરુને સઘળી સામગ્રી સમેટી લઈ પતિના ઘર તરફ જતા તમામ ફના કરી દીધું ત્યારે તેઓ નિહંગ રૂપે પતિને કર્યા. જો આ બાપજી અહીંયા જ્યાં સુધી આ પ્રાણો આપણો નિહંગ ન થાય, અંતસ્કરણમાંથી જે કંઈ બધા વિકારો છે, પેલા કામ ને ક્રોધ ને લોભ ને અહંકાર ને આ બધા જે દૂષણો છે એ અંતસ્કરણની અંદર આપેલા છે. પ્રણવ અંતસ્કરણ હોય ત્યાં સુધી શબ્દોની રચના કરે એટલે અંતસ્કરણ અને પ્રણવ આ ભેગું થાય ત્યારે શબ્દની રચના કરે અને શબ્દ જ્યારે નિર્મૂળ થઈ જાય એટલે બધા જ શબ્દનો નાશ પામે ત્યારે પ્રણવ એકલો જ રહે છે અને પ્રણવ એકલો રહે છે ત્યારે પ્રણવ નિહંગ બને છે. અને જ્યાં સુધી નિહંગ પ્રણવ થાય ત્યાં સુધી તમારો પતિ સાથે સબીજ કે યોગ કંઈ સાથે થતો નથી. એટલે પ્રણવ નિહંગની રૂપ અહીંયા બાપજી કહે છે. એટલે તેઓ નિહંગ રૂપે પતિને ભેટીએ. એટલે આપણે પણ પતિ સાથે જો સબીજ યોગ કરવો હોય તો જ્યાં સુધી પ્રણવ નિહંગ નહીં થાય, પ્રણવ શુદ્ધ નહીં બને ત્યાં સુધી આ પરમગુરુ સાથે ભેદા થતો નથી. એટલે કહે છે તેવી રીતે એ અંશ તારો માનસિક પંચભૌતિક ચાલુ ઉતારીને છૂટો થઈશ ત્યારે તે દહાડે પતિ તારી ભેદ લે છે. જે 5 પ્રકારના જે ચોલો છે સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ અને પરમ કારણ, આ 4 પ્રકારના જે ચોલા છે 5 પ્રકારના એમાંની 4 પ્રકારના ચોલા જો છૂટો નહીં પડે ત્યાં સુધી પરમ કારણ દેહમાં આપણી વૃત્તિ થતી નથી અને પરમ કારણ કાળમાં વૃત્તિ થાય તો જ પતિ આપણી ભેદ એ સ્વીકારે. એટલે કહે છે આ પંચભાટિક ચોલો ઉતારો છૂટો થઈશ તે દાડે પતિ તારી ભેટ. જેમ પતિ પાસે જતા વસ્ત્ર ઉતારી એકમેક થાય છે એ સમયે નામ ટામ ઠેકાણાની ભાંજગઢ રહેતી નથી. માટે એ અંશ તારા દેહરૂપ 5 ચોલા છે અને અંશની સાથે જડાયેલા છે એનું તું ઉતારીને શીખ. આ ચોલા ઉતારવાનો અભ્યાસ કરી તો જરૂરથી તું તે તરફ જઈ શકીશ અને તારી ભેટ પણ તે કૈવલ માલિક રહેશે. જ્યારે કલ્પનાપદની પ્રાપ્તિ એકમેક થઈશ ત્યારે તને કોઈ મંત્રની વા કોઈ ઉપાસનાની વા કોઈ સાધનાની વા કોઈ પણ રિદ્ધિ સિદ્ધિની કોઈ જરૂર રહેશે નહીં. એટલે જ્યાં સુધી પ્રાણનો નિહંગ ન થાય ત્યાં સુધી પરમગુરુએ જે લક્ષ ભજન આપણે આપેલું છે ઓહંગ સોંગ સચ્ચરણમ યુગલ રૂપમ તોમ નમાય એ 2 ઘડી એટલે 48 મિનિટ દરરોજ આપણે કાઢવી પડે અને દરરોજ ન કરે તો દિવસ દરમિયાન જે કંઈ આપણે બધા ગુનાઓ કરીએ છીએ એ ગુનાઓ દરરોજ આપણા ચડતા જાય છે અને નહીં ચડે તો એના માટે 48 મિનિટની જે આપણી ઓહંગ સોંગની જે માળા છે એ માળા
ક્યાં લગી રહેશે? જ્યાં સુધી એક માણસ દરિયા આપણે નદી કિનારે જવાનું હોય તો હોડી એનો સંગાત છે. જ્યારે કિનારો આવી જાય ત્યારે હોડીની કોઈ જરૂર પડતી નથી. એટલે જ્યાં સુધી આ માળા આપણે ફેરવીએ ત્યાં સુધી પ્રણવ નિહંગ નહીં થાય, પછી ઓટોમેટિક માળા પર ત્યાં છૂટી જશે. અને અઢી આંગળ જ્યારે પ્રણવ થાય ને ત્યારે અજંપાજપ નેચરલી એની મેરેજ ઉઠ્યા કરે. ત્યારે આપણે નામનું જપણ કરવાનું રહેતું નથી. એક સ્થિતિ જ્યારે આવે એ સ્થિતિએ આપણે પહોંચીએ ત્યારે કૈવલ આપને ભેટો કરે ત્યાં સુધી બનવાનું છે નથી. એટલે કરતા પદની પ્રાપ્તિમાં તું એકમેક થઈ જાય ત્યારે તને કોઈ મંત્રની કહેવાય, કોઈ ઉપાસનાની વા કોઈ શ્રદ્ધાની કે સિદ્ધિની કોઈ ઉપાસના જયતી નથી. આ ઉપાસના આપણે સવારના એટલા માટે કરીએ છીએ, આ પ્રણવનો એક ખોરાક છે. ઉપાસના એટલે શું છે? પ્રણવનો ખોરાક. મનની શુદ્ધિ માટે બાપજી ઉપાસના આપણને બનાવેલી છે. ઉપાસનાના તમે અર્થઘટન તમે કરો અને તમારું મન અંતસ્કરણ એ ઉપાસનાના જે શબ્દોની અંદર જોડો ને તો તમને ખબર પડે કે આ સ્તુતિ શું કહેવા માગે છે. અને તે સમયે બી તમારું અંતર ધ્યાન થઈ જાય એવી પરિસ્થિતિ આપણને આવીને ઊભી રહે છે. એટલે કહે છે તો પછી છેલ્લે ઉપાસનાની બી કંઈ જરૂર રહેતી નથી એમ કે, અને કોઈ સિદ્ધિની કે કોઈની જરૂર રહેશે નહીં. પણ તે પરમગુરુ પ્રત્યે અડગ શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. એક જગ્યાએ એક દ્રષ્ટાંત વાંચેલું, એક શિષ્ય એને ગુરુને મળવા જવાની ઈચ્છા થઈ. એના ગુરુ એટલે સમજો ને આપણા વિચારદાસ બાપજી જેવો ગુરુ અને આપણા જેવો શિષ્ય. તમને એક શિષ્યને કે ચાલો મારો ગુરુને આજે હું મળવા જાઉં, અને ઘરેથી એને સંકલ્પ કરીને નીકળે છે કે ચાલો આજે તો કોઈ પણ સંજોગોમાં મારા ગુરુના દર્શન કર્યા વગર મારે આજે રહેવું નથી. અને જેવું ત્યાં ઘરેથી નીકળે છે, ઈચ્છાના જેટલું દૂર હશે ઘર હશે, ને આવીને જોઈ તો પેલો પાણી ઉકાઈ માટે કેમ પાણી છે ને પુષ્કળ પાણી આવે, તો નદીમાં પુષ્કળ પૂર આવેલું. પણ એને ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને અડગ અને વિશ્વાસ એ પાણીમાં એને ઝંપલાવ્યું. અને પાણીમાં ઝંપલાવ્યું તો એને જે તડતો સામે કાને એને ગુરુના દ્વારે પહોંચી ગયો. અને ગુરુને દર્શન કર્યા, ઓહો એકબીજાના અંતરસુખથી એ લોકો ભેટ્યા. અને તમે આટલા મોટા પૂરમાં બી કેમ આવી જાય? બાપજી તમારા નામ પણ મને શ્રદ્ધા છે અને વિશ્વાસ છે કે એટલે આપણે નદીએ પણ મને એમ કે જાણે રસ્તો આપી દીધો, મને કોઈ પણ જાતની તકલીફ પડી નહીં. એ રીતે એને ભેટ્યા, દક્ષિણા જે કંઈ બી આપીએ. અને પાછો એ તો શિષ્ય પાછો એના ઘરે આવ્યો. શિષ્યને પેલા ઘરે આવીને પછી ગુરુને એવો વિચાર આવ્યો છે કે આટલા બધા પાણીની અંદર શિષ્ય આવ્યો કેમ મારી પાસે, લાવને હું પણ જાઉં એમ કે જાઉં. એટલે ગુરુ પણ એવો વિચાર થયો કે લાવ હું એના શિષ્યને મળવા છે. પણ નદી પાસે આવ્યો તો પાણી હતું તેટલું જ, ગુંડા સુધી પાણીમાં ગયો ગુરુજી, એને જોતા થર જૂજવા લઈ ગયો. અને તો પાછો તો આશ્રમ પર ચાલી ગયો. એટલે વિચાર કરે છે કે આટલા મોટા પાણીની અંદર બી આ શિષ્ય કેમ મને મળવા આવ્યો. એટલે વિચાર કરે છે મારામાં એવી શક્તિ નથી જેટલી મારા શિષ્યમાં શક્તિ છે. તો એ વિચાર કરે કે છેલ્લે કહે છે કે જે મારા પ્રત્યેની એની જે અલગ શ્રદ્ધા છે એ શ્રદ્ધા જ એને અમારા સુધી એ લાવી શકી છે. એટલે પરમગુરુની જો મારા કહેવાનો મતલબ છે આપણા પ્રત્યે જેટલી શ્રદ્ધા અને વિશ્વાસ હોય પરમગુરુ, એ તો એ પણ આપણે આપણા આ જાપ ને ઉપાસના આ ને તે બધી કરવાની બી કંઈ ત્યાં જરૂર રહેતી નથી. આ બધા પ્રાથમિક બધા એ બધા પગથિયા સમજાવેલા છે. પણ અડગ શ્રદ્ધા અને વિશ્વાસ જો પરમગુરુમાં હોય તો એ તરત જ આપણી ભેટ પર સ્વીકારે અને કોઈ પણ જાતના વિઘ્ન વિના કૈવલ ધામમાં પહોંચાડી દેવા છે. એટલે કહે છે આમાં કોઈ પણ જાતની સિદ્ધિ એ કોઈની પર જરૂર ત્યારે રહેતી નથી. આગળ કહે છે તે દુલ્હન જાણ સજણ સમાની રહિત નમને રહે નિરમાની નિરલ એતિ પર નેતી તેહી દુલ્હન જાણ સ્વજાન સમાની રહિત નામ તિત રહે નિર્બાની નિર્બાની નિરાલ નેતિ પર નેતિ પાવહી શો પડ સડ સદગુરુ છેટી. હે અંશ સકળતા સટકૈવલ રૂપ દુલ્હની સજાણ જાણમાં દુલ્હીન સમાઈને પટીને મળતા સમાન ઉપર બની ગયા. જે ઉપજણ જે છે
કરતા માલિકના સંકલ્પનો છેલ્લો દિવસ જ્યારે હશે ત્યારે કૈવલ કરતાની જે ઉપજણ છે પરમગુરુ જે છે એનું બીજું નામ પરમગુરુ, એ તે દિવસે પરમગુરુ એટલે કે ઉપજણ એ કરતા માલિકના અંતર સ્વરૂપમાં એ સમાઈ જશે. ત્યાં કોઈ પણ જાતનું ભાનગડ નથી અને તે સમયે કૈવલ કરતા એકલા રહે છે. પણ જ્યાં સુધી જગતની રચના છે ત્યાં સુધી પરમગુરુ જ આપણે એને જે કાંઈ બી સમર્પિત કરવાનું છે એ બધું સમર્પિત કોને કરવાનું? પરમગુરુને સમર્પિત કરવાનું. કૈવલને કોઈ નશવર થતું નથી, કારણ કે કૈવલ તો કેવા છે અકળ અરૂપ અને અદ્રશ્ય, ત્યાં કંઈ પહોંચતું નથી. પણ જ્યાં સુધી આ સૃષ્ટિનો પસારો છે ત્યાં સુધી પરમગુરુ જ આપણા કરતા માલિક છે અને જગતની રચના પણ એ પરમગુરુએ ઉપજણ દ્વારા જ કરેલી છે. એ દ્રષ્ટાંત એટલે શું કહે છે? એ અંશ શકરતા સટકાવેલું પર દુલ્હાની સજાણ જાણમાં દુલ્હીન સમયને પતિને મળતા સમાનરૂપ બની ગઈ. વળી તેમાં તે રસબસ થઈ એટલે આ બાજુ નામ માત્ર પણ રહ્યું, માત્ર સર્વની છેવટ આવેલું નિર્વાણ પદ એટલું જ રહ્યું. કોઈ પૂછે કે આ નિર્વાણભાઈ કેવું છે નિર્વાણ પદ, ત્યારે કહીશ કે નેતિ ઉપર જે બ્રહ્માજીએ નેતિ પોકારેલી એ બ્રહ્મની નેતિ પોકારેલી, પણ તેની પણ પરમ નેતિ પરમ નેતિરૂપ જે કૈવલધામ છે એટલે તે ચતુર્વેદે રચના અને બ્રહ્મનું વર્ણન કરતા બ્રહ્માજીએ નેતિ પોકારેલી છે. તેવી જ રીતે પાંચમા શ્વસનવેદ રચના અને બ્રહ્મને માટે સકલતા સત્કેવલનું વર્ણન કરતા બ્રહ્માજીની માફક પરમગુરુ પણ આ સકલતારૂપ નિર્વાણ પદને નેતિ પોકારે છે. એટલે કહે છે કે આ જે પદ છે એ જગતના કોઈ આગવા પુરુષો જાણી શક્યું નથી, ખાલી ફક્ત પરમગુરુ જાણે છે. અને પરમગુરુની સાથે જેને મેરાપ કર્યો હોય એ અંશ એ પણ જાણી શકે, ત્યાં સુધી બીજું દુનિયામાં કોઈ જાણતું નથી. એટલે આ પરમગુરુને નિર્વાણ પદને નેતિ પોકારે છે. આમ છે છતાં કોઈ ભગવતીજન પરમગુરુને મળે તો આ પદનો સાક્ષાત્કાર કરી આપે. એટલે પરમગુરુએ કૈવલનો સાક્ષાત્કાર કરેલો છે, પોતે એકને છે. પણ જો આપણે પણ એ પરમગુરુને સમર્પિત થઈએ તો એ પણ કૈવલ પદનો સાક્ષાત્કાર આપણને કરાવી આપે છે. જબે સતગુરુ કે સર્જન આરા સતગુરુ કો કમાઈ આગળ શું કહે છે કે જબી સદગુરુ કીએ સર્જનહારા. જો અહીંયા આવ્યું ને, જબી કીએ સદગુરુ કીએ સર્જનહારા, સર્જેવું જાહી મેં જહે સમાવનહારા. અહો કહા કહું સદગુરુ કુમાઈ નહીં સરભર કોઈ મુજ મેં દુહાઈ. દયાળુ કહે છે અંશ હું કહી રહ્યો છું અને અત્યારે ફરી પાછો કહું છું કે સદગુરુ એ જ સર્જનહાર છે. વળી જેમાંથી આ જગત સર્જ્યું છે એમાં જ એ છેવટે સમાવી દે છે. એની દ્રષ્ટિ ઉપરામ થઈ જાય, ઉલટ દ્રષ્ટિ થાય એટલે કૈવલ કરતાની અંદર એનું અંતર સ્વરૂપમાં ઉપજણ સમી જાય છે અને એ રીતે આ જગતનો નાશ થાય છે. અને એ શક્તિઓ સ્વયં સિદ્ધ સદગુરુમાં જ છે, બીજા કોઈમાં છે. આ જગતના લગોટો બધા સદગુરુ વાત કરે છે, પણ સદગુરુને પૂછે ભાઈ જગતની રચના ક્યાંથી કરી છે અને કેવી રીતે કરી, એનો કોઈ જવાબ આપી શકે તેમ. દયાળુએ પંચમ છસો વેદની અંદર આખો ગ્રંથ કઈ રીતે બુંડ અને બીજકની અંદર જે કંઈ મસાલો મિશ્રિત કર્યો છે એ આખા મસાલાનું વર્ણન દયાળુ આ સદગુરુ સ્વરૂપે આપણને કહેવા આવેલા છે. એટલે કહે છે એ અંશ હું કહી ગયો છું અને અત્યારે ફરી કહું છું કે સદગુરુ એ જ સર્જનહાર છે. વળી જેમાંથી આ જગત રચાયું છે તેમાં જે છેવટે સમાવી દે છે. એ શક્તિઓ સ્વયં સિદ્ધ સદગુરુમાં જ. હે સદગુરુ હું આપને ક્યાં શબ્દ વડે વર્ણવું? દયાળુ કહે છે એ સદગુરુ હું આપને કયા શબ્દ વડે વર્ણવું? અગર કોના બરાબર કહું એમ કહું છું? છેવટે દુહાઈ એટલે સત્ય વચન આગ્રહપૂર્વક કહું છું કે સદગુરુ સમ દુનિયામાં કોઈ છે નહીં. જ્યારે આપણે એ પણ ગાઈએ ને પેલો આપણે
પોઢાના આરતી એમાં બાપજી લખે પોઢાના આરતીની અંદર આપણે કઈ ચોપાઈ છે, બીજી ચોપાઈ છે, હું ભૂલી ગયું, પછી યાદ આવે તો કહું, ચાલો ને એ તો હવે એટલે નાનદાસ કહે ને કહત દામી કહત દલદાસ ચોપાઈ આવે ને, દામી કહત દલદાસ એટલે નાનદાસ બાપજી કહે કે હું તમારે કોની સાથે સરખામણી કરું, કોઈ સરખામણી બીજો કોઈ પુરુષ તમારી આની હારે કંઈ તમે બ્રહ્મા જેવો છે, તમે વિષ્ણુ જેવા છો, તમે શંકર જેવા છો, તમે નિરંજન જેવા છે, એવી કોઈ સરખામણી કોઈ કરે તો મારું તો દિલ દાઝ્યું છે, કારણ કે કૈવલ પદની સરખામણી કે પરમગુરુની સરખામણી કોઈ સાથે કરી શકાય છે એમ નથી. એટલે દયાળુ કહે છે કે કોના બરાબર છો તમે એમ મેં કહું, છેવટે દુહાઈ એટલે કે સત્ય વચન આગ્રહપૂર્વક કહું છું કે સદગુરુ સમ દુનિયામાં કોઈ છે નહીં. સદગુરુની વ્યાખ્યા દયાળુ સદગુરુની વ્યાખ્યા આપતા કહે છે કે એનું સ્વરૂપ ફક્ત દેખાવ પૂરતું છે, એમાં હાડ માંસ રગ લોહ અને ચર્મ તો સોંગ સાહેબ નામ હવેરા નીચે કૈવલ પડવા છે, મારું સ્વરૂપ કેવું છે, નીચે ચૈતન્ય સ્વરૂપ છે. આ સ્વરૂપ મેં ધારણ કરેલું એ પંચભૂતનું શરીર છે નહીં. પરમગુરુ જિનકુ કહત દેત પરમ પડદાન, જે પરમગુરુ જે છે એ પરમગુરુનું દાન, પરમપદનું જે દાન આપી શકે એવો પુરુષ તને મળે તો તમે એને પરમગુરુ માની લેજો. બાપજી કહે છે પરમગુરુ જિનકુ કહત દેત પરમ પડદાન, પરમ પુરુષ દર્શાવી જીનું નીચે કરતા વિધાને પરમ પુરુષનું દર્શાવી શકે, કર્તાને પણ ઓળખાવી શકે અને પરમપદ પણ આપી શકે એવો પુરુષ તમને કોઈ મળે તો તમે એને પરમગુરુ માની લેજો. પણ દુનિયામાં પરમગુરુ સિવાય બીજો કયો પુરુષ છે તરીકે જેને સદગુરુ આપણે કહી શકીએ. એટલે કહે છે સદગુરુ સમા દુનિયામાં કોઈ છે નહીં. એટલે અબ સતગુરુ સુનો કહત વિધિ જુગ ઉતપાની વિવિધ કરતાળા વિસ્તારા. अब सतगुरु करता रन की बानी सुनहु कहत विधि जुग उत पानी रचे हूँ सकल जही विधि विधि करतारा अनंत भात गत मटे विस्तारा. દયાળુ કહે છે કે હે અંશ, હવે કીર્તારૂપ સદગુરુએ જગતની ઉત્પત્તિ કેવી રીતે કરી તે સંબંધી તેની પ્રભાવશાળી વાણી વડે કહી બતાવશે તે તમે સાંભળો. એ આખો વિશ્વ જે પંચમ વેદ છે એ સદગુરુ એટલે પરમગુરુએ જ રચેલો છે, એની આખું વર્ણન પાછળથી આવે છે. તે બાપજી કહે છે એમ કે આ કીર્તારૂપ સદગુરુએ જગતની ઉત્પત્તિ કેવી રીતે કરી તે સંબંધિત તેમની પ્રભાવશાળી વાણી વડે કહી બતાવે છે. સાંભળો. આ સર્વ જગતની રચના અનંત ભાતની ગતિમતીવાળી હોય, અતિ વિસ્તારવાળી કીર્તાર સમ સદગુરુએ રચેલી જગતની રચના પણ સદગુરુએ કરેલી છે. સદગુરુને સાકર સ્વરૂપ, જો એ સાકર સ્વરૂપ ન ધારણ કરે તો કૈવલને કોણ ઓળખાવે? એટલે કૈવલને ઓળખાવવા માટે કૈવલ જ પોતે બીજું એક સાકાર સ્વરૂપ ધારણ કરેલીને અહીંયા જગતને કૈવલ જ્ઞાન ઉપદેશ કરવા વધારેલા છે. હું તો એમ કહું છું કે ભાઈ એને જ કેમ આવવાનું મન થયું, પરમગુરુને જ કેમ આવવાનું મન થયું? એનું કારણ બહુ ઇઝી છે, કારણ કે એને જ પોતાની ઉપજાવેલો અંશ છે, પોતાની અંતરવૃત્તિમાંથી ઉપજાવેલો છે, એને પોતાનો છે ને. માતાને બાળક જ વાલું હોય ને, બીજો કંઈ કાકા મામા કંઈ લઈ જાય તો બાળક રડતું હોય એટલે છાનું રહી ખરું, એની મા આવીને લે તો જ છાનું કહે. એટલે આ જગતનું નિયંતા જે છે એને દ્રષ્ટિ પસારીને જોયું તો મારો જે ચૈતન્ય અંશ, મારી સજાતિનો અંશ છે, એ આખી 14 લોકથી બધો ફરિયાદ કરે અને યુગની ફરિયાદ કરે. ત્યારે જગતના માલિકે વિચાર્યું કે મારો પરમ વિશેષ અંશ જે છે એ મારી પાસે જે મેં રાખેલો છે એને પરમગુરુ કહેવાય, જેને કૈવલ વેદતા કહેવાય. એ કૈવલ વેદતાને આ જગતના દરેક અંશ માત્રને કૈવલ બોધ ઉપદેશ કરવા માટે મોકલે છે. એટલે પોતે સ્વયં જ આવે છે. પ્રથમ તો એણે નિરંજન ધામને ચેટાયું,
કે જેનું સ્વરૂપ કેવું છે? જ્યોતિ સ્વરૂપ છે. નિરંજનનું સ્વરૂપ કેવું છે? જ્યોતિ સ્વરૂપ છે. જેમ દિવાશ્રીને આપણે સળગાવીને જ્યોત નીકળે એવું નિરંજનનું એવું જ્યોત સ્વરૂપ છે. હવે એને જો ઉપદેશ આપવો હોય તો પરમ ગુરુ કહે કે મારે પણ જ્યોત સ્વરૂપ ધારણ કરવું પડે. એટલે મેં તન માત્રાનું શરીર, જ્યોતિરૂપ તન માત્રાનું શરીર મેં ધારણ કરી અને આ નિરંજનને પ્રથમ મેં ચેટાયો અને ત્યાર પછી નિરંજન પોતાની નૂર ભૂમિકામાં આ જ લક્ષ્ય બાપજીનો લઈને એ નૂર ભૂમિકામાં સ્થિર રહેલા છે અને આજની તારીખમાં એ કૈવલનું જ રટણ કરે છે. અને એ રીતે પછી શક્તિધામમાં આવ્યો, શક્તિધામમાંથી નીચે આવ્યો જંબુદ્વીપની અંદર આપણે બધાને ચેતાવવા આવ્યા. એટલે એનો પોતાનો અંતર સ્વરૂપનો પોતાનો અંશ છે. એટલે એ અંશને પોતે જોઈ કે આ તો એટલા બધા દુઃખમાં પડેલો છે, એટલે મારા વગર એમાંથી કોણ જાગૃત કરે, કોણ બહાર કરે? એટલે પોતે આવવાની એને જરૂર પડેલી છે. દયાળુ કહે છે કે મારે એટલે આવવાની જરૂર પડેલી છે. અહીં એ છે ને ગુણ તિલગે મમ વચન અતાહી વિધિ વિગત જુગ જેહી જિંદગી લહે શબ્દ ગુરુ નામ રૂપ ગુણ તિનકી શ્રોતા સન્મુખ ચિત્ત રખો મમ વચના કહત કુવેર અવિગત પટી. દર્શન દયાળુ કહે છે કે હે અંશ, આ જગત જે વિધિથી રચાયો તે વિષય મહદ યુક્તિવાળો હોય, તેના નામ રૂપ અને ગુણના વિભાગો વિશેની જે મેળવણી કેમ અને કઈ રીતે કરી તે માત્ર સદગુરુ જાણે છે. હવે પછી સદગુરુના મુખમાંથી જે વચનો નીકળે છે એ વચનો એ શ્રોતાઓ સન્મુખ ચિત્ત રાખીને સાંભળો. મહાન સમર્થ કુવેર સ્વામીજી કહે છે કે અવિગત પટી સમ પરમ ગુરુએ 14 લોકની રચના કેવી રીતે કરી એ સંબંધી સંપૂર્ણ ખુલાસો લક્ષ દઈને સાંભળો. 14 લોકની રચના કેમ કરી આ પંચમવેદની અંદર સંપૂર્ણ રીતે એને સમજાવેલું છે. નિજ કૈવલ સદોડિત સદા અખિલ એક અનુકમ ઉપજેવ મોજ મોડિત તેનું દ્વૈત રમણ જેનું બ્રહ્મ. નિજ કૈવલ સદોડિત સદ અખિલ એક અનુક્રમ ઉપજેવ મોજ સદી મોડિત તેનું દ્વૈત રમણ જેનું બ્રહ્મ. દયાળુ કહે છે કે સકળતા સટકૈવલ એવા છે સદા સદોડિત હોય. એટલે સદા સદોડિતનો અર્થ શું થાય? એ છે ને છે એનું કોઈ ઉત્પન્ન કરેલા તેથી એટલે એને સદોડિત કહેવામાં આવે છે. સકળતા સટકૈવલ સદોડિત હોય. આ અખિલ ખરકનો અનુક્રમ એક તેમનાથી જ ગોઠવાયેલો છે. આ પટીને આનંદયુક્ત મોજ ઉદ્ભવી જેનો મર્મ દ્વૈત રમણ કરવા પૂરતો છે. આનંદયુક્ત જે મોજ ઉપજી એટલે ઉપજણ ઉપજી એ ઉપજણ પણ કેવી ઉપજેલી છે અને આ જગતની જે આનંદયુક્ત મોજ છે એનો આનંદ માટે એનું દ્વૈત રમણ કરવા માટે એને આ બીજું સ્વરૂપ ધારણ કરેલું છે. પ્રથમ કિને હું નિજ વૃત્તિ આપ અલગ ગતિ સલંગહી કુવે લઈશ્વર. પ્રથમ કિને હું નિજ વૃત્તિ ખટ રચે હું વિશ્વ જીનું આડ્ય આપ અલગ ગતિ સલંગ હે કહે કુવેર રહી સ્વર. સકટા સત કેવલે પ્રથમ વિશ્વની રચના કરતા પહેલા 6 વૃત્તિઓ ઉત્પન્ન કરેલી છે. આ 6 વૃત્તિ વડે જગત માત્રની રચના કરી છે. પહેલી વૃત્તિ કઈ? પ્રકાશ બ્રહ્મ વૃત્તિ. બીજી વૃત્તિ સંજમ ભોગ વૃત્તિ.
ત્રીજી વૃત્તિ ક્રિયા વૃત્તિ, ચોથી વૃત્તિ આપણે સંજમભોગ વૃત્તિ, પાંચમી વૃત્તિ સજીવન વૃત્તિ અને છઠ્ઠી કઈ અંશ વૃત્તિ. આ 6 વૃત્તિથી આ જગતની રચના દયાળુએ કરેલી છે. એટલે સમર્થ કુબેર સ્વામીજી કહે છે કે આ રચના કરનાર સકળતા પટી પોતે અલગ રહેલા હોય, ગતિ વડે સરંગ સૂત્રવટ ઠસડ બ્રહ્માંડ ભરમાં ભરપૂર છે. અઠ કરતા ખટ વૃત્તિ ખંડ 5 ચોપાઈ. જે અવિગત પતિ અગમ અપારા સોય કરતા જોગ થાની ઉત્પાની. જેહી અવિગત પતિ અગમ અપારા સજાણ સ્વરૂપ સો કૈવલ કીર્તાળા. કોઈ પૂછે ભાઈ કૈવલનું સ્વરૂપ કેવું છે, તો આમાં નીચે લખેલું છે કે કૈવલનું સ્વરૂપ કેવું છે, મહડ સજાણ જાણ સ્વરૂપ. આવું બધું થોડું યાદ રાખવાનું કે કાલોથી કોઈ માણસ આપણને પૂછે તો આપણે અહીંયા ભેગા થઈને થોડું સત્સંગ કરીએ તો એનો સત્સંગનો પણ થોડો લાભ આપણે લેવો જોઈએ ને કોઈ પૂછે તો એને જવાબ પણ આપણે આપી શકીએ. એટલે કહી શકીએ સજાણ જાણ સ્વરૂપ છે. કૈવલનું સ્વરૂપ કેવું છે, મહદ સજાણ જાણ સ્વરૂપ છે. હે અંશ જગતના પતિ સોહી કરતા હું કરણ જુગ ઠાની વૃત્તિ ખટ પ્રસિદ્ધ પ્રથમ ઉત્પાની. એ અંશ આ જગતના પતિ અગમ્ય કે જ્યાં ગમ પહોંચી શકતી ત્યાંથી એવા કેવા છે પારાવાર, અને અવિગત જ્યાં ગતિ પણ પહોંચી શકતી નથી અને ત્યાં ગમ પણ પહોંચી શકતી નથી, જ્યાં બુદ્ધિ પણ પહોંચી શકતી નથી, એવા પારાવાર અવિગત રૂપે કૈવલ ધણી રહેલા છે. અને તે મહદ સજાણ રૂપે હોય છે ને, મહદ સજાણ જાણ રૂપે હોય એ જ પોતે સાક્ષાત સકળતા સત્કેવલ છે. સકળતા સ્વરૂપ કેવું છે સ્વરૂપ, મહદ સજાણ જાણ સ્વરૂપ. કોઈ પૂછે તો એમ કહેવાનું આપણે પોતે સાક્ષાત સકળતા કૈવલ છે. આ કીર્તને અથાય યોગ્ય સર્વ સામગ્રીયુક્ત સમૃદ્ધિના ભંડારરૂપ જગત રચના કરવાની જે સ્ફૂર્ણ થઈ, આ સ્ફૂર્ણને એ જ ઉપજણ છે, એને જ ઉપજણ કહેવાય. એને જગતની રચનાની પ્રથમ જે સ્ફૂર્ણ થઈ ઉપજણ ઉપજી એ જ પરમનું સ્વરૂપ અહીંયા બંધાઈ જાય છે. ત્યારે એક એક વૃત્તિમાં પારાવાર બળ હોય એવી 6 વૃત્તિઓ પ્રથમ એમણે ઉત્પન્ન કરેલી છે. પછી આગળ અગમ પ્રકાશ બ્રહ્મ તછાયે અનુરાગા. અગમ પ્રકાશ બ્રહ્મ પુનિત ઉછાય વૃત્તિએ સંજમ ભોગ વૃત્તિ ઉપજાય ક્રિયા ચતુર વૃત્તિ ગતિ કરણ વિભાગા ये સર્વ વિશ્વ ગત બીજ અનુરાગા. દયાળુ કહે છે પ્રથમ મેં પ્રકાશ બ્રહ્મ વૃત્તિ ઉત્પન્ન કરી. એ પ્રકાશના મધ્યમાં જે 3 વૃત્તિ રહેલી છે એ કઈ છે, અવિગત વિકાસ અને કુંભસ્થ અવિકાસ અને વિકાસ. આ 3 પ્રકાશ બ્રહ્મ વૃત્તિમાંથી ઉત્પન્ન થયેલા. અને પ્રથમ આ ઉત્પન્ન મૂળ કારણું છે કે આ 3 વિકાસ અવિકાસ ને કુંભસ્થ એ પ્રણવમાં મૂક્યા. ક્યાં મૂક્યા? પ્રણવમાં મૂકેલા, જેથી પેલું જીવન બનાવ્યું. એટલે કોઈ ગાતો નહોતો બનાવેલા, પણ ગાતોને સજીવન રાખવા માટે પહેલું એનું જીવન બનાવ્યું, પ્રણવ સોંગ પ્રણવ બનાવ્યો. એ આમાંથી બનાવ્યો પ્રથમ પ્રકાશ બ્રહ્મ વૃત્તિમાંથી એ સોહંગ પ્રણવ ને ઓહંગ પ્રણવની ઉત્પત્તિ કરી અને એની અંદર વિકાસ અવિકાસ ને કુંભસ્થ મહત્વતા એમાં સંયોજન કર્યા. અને બીજી કઈ સંજમ ભોગ વૃત્તિ એના પેલા કાળ ચક્ષટો, અનંગ ચક્ષટો અને વર્ગનાન ચક્ષટો. પેલું વર્ગનાન, અનંગ અને કાળ ચક્ષટો આ બી પ્રણવમાં જ મૂક્યા. આ 6 જે વૃત્તિ છે એમાંની 2 જે વૃત્તિ છે એનો જે પ્રણવ બનાવ્યો એ પ્રણવ અવિકાસ એટલે અંદર શ્વાસને અંદર લઈ વિકાસ શ્વાસને બહાર કાઢે અને કુંભસ્થ શ્વાસને
નાભીએ કુંભસ્થ કરે, એને અંદર જેવો પ્રણવ જાય એટલે જેવી બોટની નાડીઓ જે થયેલી છે અંદર, એને 4 સેકન્ડની અંદર નખથી શિખા સુધીની અંદર પ્રણવ 4 જ મિનિટની અંદર 4 સેકન્ડમાં આખા શરીરમાં એ પડી વળે. કોઈ મશીન એવું નથી કે અત્યારે 72,000 નાડીઓમાં આ પ્રણવ 4 સેકન્ડમાં જાય એવું કોઈ મશીન અત્યારે શોધ્યું નથી. આ એક દયાળુ એવું મશીન બનાવેલું છે કે 72,000 નાડીની અંદર 4 જ સેકન્ડ, આપણે મંત્ર બોલીએ ને ઓંગ સોંગ સચ્ચરમ જુગલ રૂપમ તોમ, એ 4 સેકન્ડમાં અંદર જવું છે અને પાછો બહાર કાઢીને એવી 4 સેકન્ડમાં જ બહાર નીકળો છો. તો જ 48 ગુણ્યા 15 કરે તો 720 પ્રણવ થાય અજમ પ્રજા પંજપમાં, અને એને 2 ઘડી એટલે 24 ભાગીએ તો 1 માળે 120ની થાય. એટલે એ રીતે આ પેલો જે પ્રણવ બનાવ્યો એટલે પ્રકાશ પ્રવૃત્તિની ઈચ્છા રચના કરી, બીજે સંજમ પ્રવૃત્તિની રચના કરી, ત્રીજા ઈચ્છા વૃત્તિથી બનાવી. એની અંદર 72 તત્વોની ઉત્પત્તિ કરી. કેટલા ઈચ્છા વૃત્તિના 72 તત્વો, અને ચોથી ક્રિયાવૃત્તિ ઉત્પન્ન કરી. અને ક્રિયાવૃત્તિ એનું મિશ્રણ કર્યું. શું કર્યું? આપણે કેમ કોઈ રોટલો કરતો હોય, માનો રોટલો કરતો, ભાભી રોટલો કરી, બેન રોટલો કરતો હોય, તો રોટલો એટલે લોટથી રોટલો થાય. એમાં તેલ નાખવું પડે, કંઈ મોણું નાખવું પડે, પાણી નાખવું પડે, પેલા આથી મિશ્રણ પડે, અને એ રીતે ક્રિયાવૃત્તિથી એનું મિશ્રણ કરીને આ મિશ્રણ આ ગાંઠોની અંદર પછી એને મૂકી. એટલે કહે છે આ ક્રિયાવૃત્તિના 14 લોકના બીજરૂપ ગાંઠની આકૃતિઓ રચાયેલી હોય, તેમાં પરસ્પર સંપૂર્ણ આકર્ષણ ગોઠવાયેલું છે. દયાળુ કહે છે આગળ, પંચમી ચૈતન વૃત્તિ ઉપજી ઉમેરા રચી રો વૃત્તિ કારણ કલેરા એ વૃત્તિ પંચ સદેવ સર્વ સાજા રહે જો પંચમી ચૈતન વૃત્તિ ઉપજી ઉમેરા રચી રવ રવ વૃદ્ધિકરણ કરેલા એહી વૃત્તિ પંચ સજેવું સર્વ સાજા રહે જો અચેત વેત બિનું. પાછા દયાળુ કહે છે કે ત્યાર પછીના 4 વૃત્તિ જે ઉત્પન્ન કરી, ત્યારબાદ ઉમેદ રૂપે મેં 5મી ચૈતન્ય વૃત્તિ એટલે સજ્જન વૃત્તિ ચૈતન્ય વૃત્તિ ઉત્પન્ન કરી. આ વૃત્તિ વડે શરીરના સંપૂર્ણ ઘાટમાં કલેર એટલે વિનાશયુક્ત હેજવાળા દ્રવ્યનું સિંચન કરી રોમ રોમ વૃદ્ધિ માર્યા. આ પ્રમાણે આ 5મી વૃત્તિ વડે શરીરના સર્વ ઘાટો નખ શીખ પર્યંત બાંધીને ઉપસ્થિત કર્યા છે. તથાપી આ 14 લોકનો ઘાતોરૂપ બગીચો અંડરના સંચાલક વિના સિવાય અચેત રૂપે ક્રિયા રહિત પડ્યો. ઘાટની અંદર આ મૂક્યું ખરું, એનું વૃદ્ધિ થવા ખરી, પણ એકમાંથી 2 થયા. વૃદ્ધિ થઈ ખરી, નાનાથી માણસ મોટી. આપણે ગર્ભની અંદર કે બાળક એવું અંકુર, પિતાનું અંકુર પડે તો 9 મહિના સુધી અંદર જ વૃદ્ધિ પામે ને, પણ એમાં ચૈતન્ય હોતું નથી. તેમાં સજીવ વૃત્તિ જ્યારે પોખી ત્યાં સુધી ગાઢ હલનચલન કરે, પણ એકમાંથી 2 થયા. એટલે પોતાની એક અંશવૃત્તિ એમાં સમર્પિત કરી કે જેથી એકમાંથી 2 થવા લાગ્યા. એમ એટલે કહે છે શરીરના સર્વગાંઠો નક્ષિત પરેટ બંધીને ઉપસ્થિત કર્યા છે. તથાપી આ 14 લોકનો ઘાતોરૂપી બગીચો અંડરના સંચાલક એટલે અંશ વગર વેચતા સિવાય અચેત રૂપે ક્રિયા રહિત પડી. ગર્ભમાં બી બાળક અચેત રૂપે જ હોય છે, જ્યારે બહાર આવે છે ત્યારે એમાં અંશ દાખલ થાય છે. એટલે આ જે ભૂમિકા જે છે બ્રહ્મની એ ત્યાં સુધીની વાત કરે છે બાપજી, કે ત્યાં સુધી જ્યાં સુધી અંશ ન આવે ત્યાં સુધી અંદરનો સંચાલક એમને એમ પડી રહ્યો છે. વૃત્તિ ખસ્તમી કરતા પાસે અનંત બાપ વૃત્તિ ષષ્ટમી કરતા અંશ ઉપાયે આપ અંશ હોય સબગટ વાસે એહી ખત વૃત્તિ પુનઃ કિએ વપારા અનંત બાદ વિધ તત્વ વિસ્તારા. દયાળુ કહે છે એ અંશ જ્યારે ઉપર પ્રમાણેનો બગીચો જદરૂપે હલનચલન કર્યા સિવાય
અડબટ પડી રહ્યો. 5 વૃત્તિ તો સંયુક્ત રીતે એમાં જે સજ્જન વૃત્તિ છે ત્યાં સુધી આ ઘાટની અંદર પ્રેરિત કર્યા, પણ અંશ સિવાય એમાંથી હલનચલન કર્યા છે એ અડબટ પડી રહ્યો. ત્યારે દયાળુ કીર્તને 6થી અંશ વૃત્તિ ઉત્પન્ન કરી. આ વૃત્તિ દ્વારા સકળતાએ પોતાના અંગીકૃત અંશો ઉત્પન્ન કરીને જે અણમોલ ઘાટોના બીવા રચ્યા હતા એ દરેકમાં પ્રવેશ કરાવીને વસવાટ કરાવી. અંશ વૃત્તિ જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી પેલો 5 વૃત્તિનો જે બગીચો હતો એ એમ ને એમ જ પડી રહેશે. અને 6થી જે અંશ વૃત્તિ આ ઘાટમાં પ્રેરિત કર્યા એટલે તરત જ એ હલનચલન કરવા લાગ્યા. એટલે કહે છે અણમોલ ઘાટોના બીબા રચાયા હતા. અંગીકૃત અંશો ઉત્પન્ન કરીને જે અણમોલ ઘાટોના બીબા રચાયા હતા એ દરેકમાં પ્રવેશ કરાવીને વસવાટ કરાવ્યો છે. આ 6 વૃત્તિઓ સકળતાપતિએ ભાટના કૃતયુક્ત અનંત પારાવાર વિસ્તાર કર્યો છે. આગળ ચડીએ. સોય તત્વ જે તત્વ જુગત કી ચલ ચડે સુનો સકલ વિધિ સોહિ સ્થળે. સોહિ તત્વ તનકુ વિગતે સુત સાથે સર્જી ક્રિયાઓથી ગત ભિન્ન ઉપાડી. જે તત્વ જુગતે કિયો ચળ ચડી સુનો સકલ વિધિ સોહિ વિસ્તરે. દયાળુ કહે છે કે અંશ આ બધાએ તત્વોના ઘાટોની વિગતયુક્ત યુક્તિવાળા ષડંગ સૂત્રના ન્યાયે સિદ્ધ કરી બાંધેલી છે. એમાં ક્રિયાવૃત્તિએ કરીને દરેક ઘાટ ભિન્ન ભિન્ન ઉપાધિવાળા દેખાય છે. કારણ કે ક્રિયામાંથી જૂના કેમ દેખાય છે? એને આ ક્રિયાવૃત્તિથી મિશ્રણ કરેલું છે. એ મિશ્રણ એ પાછળના અંગમાં બહુ લાંબા સમય પછી આવે, પણ એ મિશ્રણને લીધે એવો કેવા પ્રકારનો પુરુષ રહે, સ્ત્રી રહેશે એની કોઈ સંજ્ઞા કે કોઈ સરે એનું વર્ણન કરી શકે તેમ. કારણ કે વિવિધ પ્રકારને એનું મિશ્રણ કરેલું છે. એટલે આ બધું એ સ્થાવર જંગમ ચરાચર જે દેખાય છે તે તમામ તત્વોની યુક્તિ છે. આ યુક્તિ અને વિસ્તાર કેવી રીતે વૃદ્ધિ પામ્યા અને મેળવણી કેવી રીતે કરી એ વિશેનો સ્પષ્ટ ખુલાસો હું કહું છું તે હું છું સાંભળ. શ્રીમદ કરુણા સાગર ભગવાન મેળવણી પર કઈ રીતે કરી એ આવતા વખતે થશું. એક મને દ્રષ્ટાંત યાદ આવે છે, ગીતાનું એક દ્રષ્ટાંત છે. ઘણી વાર હું કોઈ વાર નવડો પણ એમ તો હસમુખ ભરવાડાએ આપણને મને મોટો ગીતાનો ગ્રંથ આપેલો. રાતના અમુક વાર કંટાળો આવે તો ગ્રંથ વાંચ્યો તો કોઈ વળી ગીતાનો પણ 2-5 પાના વાંચી લો. એમાં એક દ્રષ્ટાંત આપેલું છે એણે. હવે સાચવે તો તે ભગવાન જાણે, આપણા વ્યાસજી જાણે. પણ જ્યારે પાંડવોને કૌરવો જે લડાઈની અંદર પેલા કૌરવો હારી જાય ને પાંડવો જીતી જાય છે ત્યારે એના જે પિતા છે ને ભીષ્મ પિતા, એ ભીષ્મ પિતા છે ને એ બાણ સૈયા પર છૂટેલા છે. શું કે કારણ કે એને જે કંઈ ભૂલ કરેલી એ ભૂલનું નિવારણ કરવા માટે ભીષ્મ પિતા બાણ સૈયા પર છૂટેલા, નીચે બધા બાણ મૂકેલા એની પર છૂટેલા છે. એ ભીષ્મ પિતા બાણ સૈયા પર છૂટેલા છે એટલે કૌરવોને પાંડવોને એમ લાગ્યું કે આપણા દાદા તો એમ કીધા બાણ સૈયા પર છૂટેલા, ચાલો ને જોવા જઈએ એમ કહેતા નથી. એટલે બધા 5 પાંડવો તો એને જોવા માટે તૈયાર થાય છે. એ કૃષ્ણ ભગવાન બી એમ કે ચાલો તમારા હાટું હું પણ આવું, કારણ કે અત્યાર સુધી તમારી સાથે જ રહ્યો છે ને હું તો. એટલે કૃષ્ણજી સહિત પાંડવો ત્યાં બાણ સૈયા પર છૂટેલા ગીતાજીને ન્યાય પ્રમાણે જોવા જાય છે. તો જેવાની નજીકમાં જાય છે તો બાણ સૈયા પર છૂટેલા પેલા ભીષ્મ પિતાના આંખમાંથી ડર આંસુ નીકળે છે. એટલે પાંડવો તેની પાસે જાય છે તો કોઈ પૂછે છે કે આટલો બધા જ્ઞાની પુરુષ ભીષ્મ પિતા આમ રડે કેમ એમ કહેતા એનું શું કારણ રહે? એટલે 5 જણે પૂછ્યું, કૃષ્ણને પણ પૂછ્યું, હવે મને પણ ખબર નથી કે કેમ રડે છે. ચાલો ને એની પાસે નજીક જઈએ અને પૂછ્યું કે દાદા તમે કેમ આંસુ આવે છે? તો દાદાને પૂછ્યું કે દાદા તમારા આંખમાં આંસુ કેમ આવ્યા? ત્યારે પૂછે જવાબ આપે છે કે
મને એવો વિચાર આવે છે કે તમારી સાથે જગતનો નાશ સાથે ને સાથે જ પડે છે, છતાં પણ તમને આટલું બધું દુઃખ કેમ પડ્યું? કરુણાસાગર ભગવાન સાથે આપણી પાસે હોય તો દુઃખ પડે ખરો આપણી પાસે? એમ ભીષ્મ પિતા કહે છે તો જગતનો ના કાંઠે એ લોકોના માટે તો જગતનો નાશ જ કહેવાય ને કૃષ્ણ ભગવાને. એ તમારી સાથે જગતનો નાશ કાયમની સાથે રહી છે, પણ તમને આવું દુઃખ કેમ પડ્યું એ વિચાર માત્રથી મને આંખમાંથી આંસુ આવે છે. એનું કારણ છે કે અત્યાર સુધી તમારી સાથે રહ્યા તો એ તમે આ કૃષ્ણના મૂળ સ્વરૂપને હજુ જાણી શક્યા નથી. એ બાબત મને રડવું આવે છે. દયાળુને આપણે સમોડા એટલા માટે કરવું પડે મળે કે પરમગુરુ આપણી સાથે રહ્યા 105 વર્ષ સુધી અને સ્વયં સ્વરૂપે આપણી સાથે છે, છતાં પણ આપણે કેટલું દુઃખ પડે છે કારણ કે એના મૂળ સ્વરૂપને હજુ આપણે જાણી શક્યા નથી. એટલે આપણે જે દુઃખો પડે છે એના સ્વરૂપને જો જાણી શકીએ, એના અંતર સ્વરૂપની આપણે એના હૃદયની અંદર એને સ્થાપન કરી દઈએ તો કોઈ દુઃખ આપણને સેવા પામતું નથી. એટલે આ સિદ્ધાંત પ્રમાણે મારે તમે એનું સિદ્ધાંત સમજાવો તો એટલે આ મેં તમને દ્રષ્ટાને કહ્યું. શ્રીમદ કરુણાસાગર ભગવાન आज सकरत स्वराज करुणेश्वरी करता की कृष्ण स्वामी महाराज जी, हेमंत करुणा सागर भगवान के, नरवेश सागर महाराज जी, महंत श्री रघुराम महाराज जी, परमहंस सुखानंद जी महाराज जी, विष्णुदास जी महाराज जी, शांतिदास जी महाराज जी, ईश्वरदास जी महाराज जी, सर्व संतन की, सर्वदेवन की, कैवल धाम की, मुरगाली शास्त्रा बुड़ी की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भाल गिल्लक की, पंचम प्रथम वेद की, जगास्थान की, संत वाचन पुनः समय का सत्य